સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ નગરપાલિકા વલ્લભવર ફાયર સ્ટેશન અને વિવિધ સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ ઘણી ધામધૂમથી ઉજવવામાં આવ્યો। સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ માંડવી નગરપાલિકા સેવા સદનના પટાંગણમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી ડોક્ટર આશીષ ઉપાધ્યાયના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે વલ્લભપુર ખાતે ધર્મેન્દ્રસિંહ મહેડા અને ફાયર સ્ટેશન ખાતે ચીફ ઓફિસર શ્રી મકવાણાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જોવા રિપોર્ટમાં। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा આ શુભ પ્રસંગે સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા સેવા સદનના પ્રમુખ શ્રી ડૉક્ટર આશીષભાઈ ઉપાધ્યાય શું કહી રહ્યા છે તે પણ તેમના જ મોઢેથી સાંભળી લઈએ। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે માંડવીના નગરજનોને સ્વચ્છ માંડવી, સુંદર માંડવી, સ્વસ્થ માંડવી મળે એવી માંડવી નગરપાલિકા તરફથી શુભકામના આપું છું અને ખાતરી આપું છું કે નગરપાલિકા આ બાબતમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક આગળ વધી અને આપણું માંડવી ખૂબ જ રળિયામણું બને, સુંદર બને એનો એ જે સૂત્ર છે આપણે માંડવી નગરની જનતાને આપણે એટલો સંદેશો આપવાનો છે કે આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબે જે બંધારણ આપણને આપ્યું છે એ બંધારણને આધારે જે આપણે લોકશાહી ભોગવી રહ્યા છે એ બંધારણનો સદુપયોગ કરી નગરજનોના હિતમાં આપણે એ બંધારણ પ્રમાણે આપણને જે અધિકારો મળ્યા છે તે આપણને મળે અને નગરપાલિકા તરફથી નગરજનોને જેટલી પણ બંધારણની મર્યાદામાં જે કંઈક અધિકારો પ્રાપ્ત થતા હોય તેમાં અમે એમને સહકાર આપીશું, એમને એમના અધિકારો મળવા પ્રયત્ન કરીશું। આ શુભ પ્રસંગે સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા સેવા સદનના વોર્ડ નંબર 4ના સભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ મહેડા શું કહી રહ્યા છે તે પણ તેમના જ મોઢેથી સાંભળી લઈએ। પ્રથમ તો આજના દિવસે હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું કે આજે આટલી નાની ઉંમરમાં મને આવી રાષ્ટ્રપતિનું સન્માન કરવાની તક મને મળી। આજના દિવસે હું મારા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આવનારા દિવસોમાં પણ આ જ રીતે રાષ્ટ્રપતિનું સન્માન કરવા માટે આપણે હળી મળીને ભેગા થઈને આપણા દેશનું માન સન્માન વધારીએ એવી આશા રાખું છું। અમારા 24 સભ્ય છે હાલમાં અમારા 24માંથી અમારા 20 સભ્ય હાજર છે, 4 સભ્ય ગેરહાજર। દુઃખદની વાત કહેવાય છે પણ થોડાક 3 જણા તો અમે રજા લઈને રહ્યા છે કોઈ સામાજિક કામ માટે। આવનારા દિવસોમાં આવી ત્રુટિ ન રહે એની પૂરી કાળજી લઈશું। આ શુભ પ્રસંગે સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા સેવા સદનના ચીફ ઓફિસર શ્રી મકવાણા શું કહી રહ્યા છે તે તેમના જ મોઢેથી સાંભળી લઈએ। માંડવી નગરના વિકાસ 10 ઉમેરો પાણી મંજૂર કરવામાં આવી છે, તો તે અંગે નગરજનોનો સાથ સહકાર લઈ અને પ્રગતિના પંથે સર તરફ આગળ લઈ જવા માંડવી જનતા જે દબાણ અને બીજી જે કામગીરી છે સ્વચ્છતા અભિયાન સરકારે અત્યારે ઘણી બધી તરીકે સ્વચ્છતાની પણ સૌથી વધુ ભાર મૂક્યો છે। લીલો કચરો, ઘન કચરો, લીલો અને સૂકો અલગ કાઢી અને એ રીતના એનો અલગથી નિકાલ કરી અને આપણા દેશની સ્વચ્છતામાં એક કદમ આગળ લેવા નગરની અંદર આવેલી તાપી ગંગા અને તેના કાંઠા ઉપર રિવરફ્રન્ટ યોજના જે મંજૂર કરાવી છે તાત્કાલિક એનો ચાલુ વિકવા કરાવીને નગરજનોને ટૂંક સમયમાં ભેટમાં
સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ નગરપાલિકા, વલ્લભવર, ફાયર સ્ટેશન અને વિવિધ સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ ઘણી ધામધૂમથી ઉજવવામાં આવ્યો. TV 92 ગુજરાતનો આવાજ.